નમસ્કાર. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન મુદ્દે કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું. કલમ 202 હેઠળ અંતિમ નોટિસ આપી દેવાઈ હોવાનું કલેક્ટરે જણાવ્યું. તંત્ર દ્વારા કાયદેસર પ્રક્રિયા મુજબ નોટિસો અપાઈ સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં આવી અને પુરાવાઓની ચકાસણી પણ કરવામાં આવી. સ્થાનિકોને પૂરતો સમય આપવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ કરાયું. નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને સરકારી જમીન પર દબાણ કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે એવું કલેક્ટરે સ્પષ્ટ કર્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજ્ય સરકારની જેટલી પણ જમીનો છે, જ્યાં જેટલા પણ દબાણકર્તાઓ છે, દરેકને સમયસર માહિતી પ્રાપ્ત થતી જ હોય છે કે તંત્ર જે છે દબાણ દૂર કરી રહ્યો છે. પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે. દરેકને 2 થી 3 નોટિસ આપવામાં આવ્યા છે. દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી 202ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અને મને ખબર છે કે અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ ઇનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ. તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે અમે શરૂઆતથી સતત દરેકને જાણ કરી છે, લીગલ પ્રક્રિયા ફોલો કરી છે, દરેકને ખબર હોય જ છે. મારા મુજબ તંત્ર પોતાની રીતે જે પણ લીગલ પ્રક્રિયા છે ફોલો કરે છે અને કામ કરે છે અને બાકી જે પણ આવનારા દિવસોમાં ડિસિઝન મેકિંગ બનશે એવી રીતે આગળ કામ કરીશું. ના, હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી. દરેક ડિમોલેશન પહેલા અમને લીગલ પ્રક્રિયા જે પૂરી કરવાની હોય છે, દરેકને પોતપોતાને વાંધા સાંભળવાની અને કાયદેસરના આધાર પુરાવા પ્રસ્તુત કરવાની તક આપવાની હોય છે. આ તક આપવાની કામગીરી જે છે આ ચાલુ છે અને પછી જ્યારે પણ અનુકૂળ થશે અમે અમારી રીતે નક્કી કરીશું. અન્ય કોઈ જગ્યાએ સર રાજકોટ શહેરમાં મોટા ડિમોલિશન માટે રાજકોટ શહેરમાં મેં જેમ અગાઉમાં પણ કીધું છે કે લગભગ 221 કરોડની જમીનો અમે છેલ્લા 1 વર્ષમાં ખુલ્લી કરાવી છે અને દરેક તાલુકામાં જે છે દબાણકર્તાઓને નોટિસ આપવાની, દબાણ દૂર કરવાની, સરકારી જગ્યા ખુલ્લી કરાવવાની આ કામગીરી ચાલી રહી છે. હવે તો રેવન્યુ વિભાગે આવનારા દિવસોમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં પણ ઓટોમેટિકલી કેમ સરકારી જગ્યાઓ ઉપર ગૌચર અથવા સરકારી ખરાબો હોય આના ઉપર કેવી રીતે દબાણ છે આને આઈડેન્ટિફાઈ કરીને પ્રોએક્ટિવલી દબાણ દૂર કરવાની કામગીરી પણ ભવિષ્યમાં કરવામાં આવશે. સર, 221 કરોડની આપણે રાજકોટ જિલ્લામાં ખુલ્લી રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં. એક વર્ષ. જી.